टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઇન્ટ્રાડે હાઈઝ પર હાઈઝ બનાવવાની કોશિશ 24,625 એટલે કે જબરદસ્ત શોર્ટ કવર અહીંયાથી ખાસ થતા જોવા મળેલા છે. અમિત સર, મંથલી ચાર્ટ્સ પર પહેલાં તો શોર્ટ માટેનું પ્રોફિટ બુકિંગ લેવલ જે આજનો ઇન્ટ્રાડે લો બન્યો છે ને તે બહુ મહત્ત્વનો છે, કારણ કે રિસેન્ટ સ્વિંગ લો બની રહ્યો છે. હવે એ 344ને તમે ભલે નો ડાઉટ કહ્યું કે થોડું હજુ રાહ જોવી જોઈએ, બટ એટલીસ્ટ જે લોકો શોર્ટ લઈને બેઠા છે, જેમ કે 25,600થી આપણે માનીએ કે એફઆઈ શોર્ટ લઈને બેઠા છે અને ત્યાંથી હવે આપણે 24,344 એટલે કે 1,200-1,500 પોઈન્ટ આસપાસનો સરસ પ્રોફિટ એમને મળી રહ્યો છે. આવી સ્થિતિમાં એ શોર્ટ કવરિંગ માટેનું નેક્સ્ટ અપર સાઇડ લેવલ એટલીસ્ટ કોઈ પ્રિડિક્ટ કરવું હોય તો ત્યાં કઈ જગ્યા હોય કે જ્યાંથી ફરી એકવાર કદાચ એમને શોર્ટ કરવાનું મન થાય, અમિત સર? શોર્ટ માટેની જે હાલની વાત છે, આપણે એકવાર મંગળવારે જણાવ્યું હતું કે નિફ્ટીમાં 24,500 ની આજુબાજુ બધું શોર્ટ કવર કરી ચાલવું જોઈએ, પરંતુ નવું શોર્ટ માટે હાલમાં એક એવોઇડની સલાહ છે, કારણ કે કોઈ પણ પ્રકારનો વ્યૂ અહીંયા ક્લિયર નથી. અને શોર્ટની વાત કરીએ તો નિફ્ટીમાં અગર જોવામાં આવે 1 અવરના ટાઈમ ફ્રેમમાં તો એક ઝિગઝેગ કરેક્શન પેટર્નનું કમ્પ્લીટ જોઈ રહ્યો છું. અને જો નિફ્ટીમાં એકવાર 24,700નું બ્રેકઆઉટ થશે તો પ્રાઇસ એક અપસાઇડમાં કન્વર્ટ થશે અને 25,200 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો હાલમાં શોર્ટને તો હાલમાં એવોઇડ કરવાની સલાહ છે અને દરેક ગેટોને એક બાઇંગ કરી શકાય છે. જો નિફ્ટી 24,500 પર સસ્ટેન કરે છે તો એક 25,000 અને 25,200 લેવલ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો એક કન્ફર્મેશન લેવાનું રહેશે આ વીકલી ક્લોઝિંગ પ્રમાણે 24,500 પર ક્લોઝિંગ. જો એ આવે છે તો એક નવું બાઇંગ સેટની એન્ટ્રી કરવાની રહેશે શોર્ટને હાલમાં એવોઇડની સાથે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટી, પરંતુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં 54,973થી 55,614 એટલે કે 650 અંકની રિકવરી. નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ તમને જોશો તો 290 પોઈન્ટની રિકવરી ન્યૂનતમ સ્તરથી જોવા મળી જાય અને બંનેમાં તમે ડે હાઈ ઉપર ક્લોઝ થવા જઈ રહ્યો છો, જે ઘણી સારી વસ્તુ અને એક હેમર કેન્ડલ આપણને બનતી જોવા મળશે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે.